હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર સેશન. હવે આપણે આગળના વિડીયોના અંદર કરંટ અફેરનો આપણે પહેલો ભાગ જોઈ ગયા હતા કે જેના અંદર આપણે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ કવર કર્યા હતા. તો આજે આપણે એનો પાર્ટ 2 છે, એટલે કે ભાગ 2 છે, જેના અંદર જરૂરી જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે એના વિશેની આપણે માહિતી મેળવીશું. સો પહેલી જ વાત કરીએ કે અમલસાડી ચીકુ ને મળ્યો તો જીઆઈ ટેગ ગુજરાતના અંદર. હવે એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાતના અંદર ખાદ્ય સામગ્રી છે એને ચારને ટોટલ જીઆઈ ટેગ મળ્યા છે. એક તો છે આપણી કેસર કેરીને જીઆઈ ટેગ મળેલો છે. બીજું એક આપણા ભાલિયા જે ઘઉં છે, ભાલિયા ઘઉં એને જીઆઈ ટેગ મળેલો છે. અને ત્રીજી વસ્તુ છે કે જે આપણે કચ્છી ખારેકની વાત કરીએ, ખારેક એને પણ એક જીઆઈ ટેગ મળેલો છે. અને ચોથો છે અમલસાડી ચીકુ. આ ખાસ યાદ રાખજો. આ એપ્રિલ 2025 ના અંદર જીઆઈ ટેગ મળેલો હતો, જે નવસારી ગુજરાતમાંથી મળ્યો હતો. એના મુખ્ય મુદ્દાઓ શું હતા? તો કે અમલસાડી ચીકુ ગુજરાતનું ચોથું જીઆઈ ટેગ ધરાવતું ખાદ્ય ઉત્પાદન બન્યું. જે રીતે મેં વાત કરી કે પહેલી કેસર કેરી, પછી ભાલિયા ઘઉં અને ત્રીજી કચ્છી ખારેક, ચોથું અમલસાડી ચીકુ. હવે જીઆઈ ટેગ માટે અરજી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. અમલસાડી ચીકુની વિશેષતા, ગુણવત્તા, સ્વાદ અને ભૂગોળને કારણે આ માન્યતા મળી હતી. અમલસાડી ચીકુની વિશેષતાઓ શું હતી? તો કે અસાધારણ મીઠાઈ હતી, ઉચ્ચ ટેક્સચર એટલે કે સારું એવું ફાઇન ટેક્સચર હતું, લાંબી સંઘર્ષ ક્ષમતા એટલે કે લોંગ સેલ્ફ લાઈફ હતી, અને ચોથું વિશિષ્ટ જમીન અને પરંપરાગત ખેતી પદ્ધતિઓના કારણે અનોખી અને ગુણવત્તા મળી હતી. હવે જે જીઆઈ ટેગનો વિસ્તાર હતો, નવસારી જિલ્લાના નીચેના ગામોનો સમાવેશ થતો હતો. ગણદેવી તાલુકાના 51 ગામો, જલાલપોર તાલુકાના 6 ગામો અને નવસારી તાલુકામાં 30 ગામોનો આનો સમાવેશ થતો હતો. આ વિસ્તાર ગુજરાતના કુલ ચીકુ ઉત્પાદનનો લગભગ 30% હિસ્સો ધરાવતો હતો. અને નિકાસ અને મહત્વ તો કે ભારતના ચીકુની નિકાસમાં ગુજરાતનો લગભગ 98% એક જ વેરાયટી અમલસાડી ચીકુ ધરાવે છે. નવસારી જિલ્લો ગુજરાતના ચીકુનું સૌથી મોટું ઉત્પાદનનું કેન્દ્ર છે. આ પણ તમે યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી વધારે ચીકુ ક્યાં થાય? તો નવસારી. જીઆઈ ટેગથી ખેડૂતોને શું થાય? તો કે કાનૂની સુરક્ષા મળે, વૈશ્વિક બજારમાં સારી એવી ઓળખ અને સારા એવા ભાવ મળે, તેથી વધુ આવકની તકો મળી રહે. બરોબર, ખાસ યાદ રાખજો 2025માં મળ્યું હતું. રાજ્ય ગુજરાત હતું. ગુજરાતના અંદર પણ નવસારી જિલ્લો હતો. અને સંસ્થા ગુજકોસ્ટ, જે રીતે વાત કરી કે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને એની વિશેષતા મીઠાશ, ઉત્તમ ટેક્સચર અને લાંબી સેલ્ફ લાઈફ, આ એની મેઇન ક્વોલિટી હતી. તો તમે આ પણ જોતા જજો. હવે બીજું એક વસ્તુ છે જે આપણી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. તો કે ભારતના પ્રથમ બાયો ફોર્ટિફાઈડ ચેરી ટામેટા ની 2 વેરાયટી એમને બહાર પાડી હતી. એક આણંદ લાલીમા, જો આના અંદર તમે ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો કે જે આપણે વાત કરી છે, તો કે આણંદ લાલીમા GCT 301 અને આણંદ કુંદન, આ રીતે 2 વેરાયટી બહાર પાડી હતી, જે 100% પોષણ પ્રાકૃતિક હતી, ઓર્ગેનિક હતી. આના અંદર મુખ્ય વિશેષતાઓ શું હતી? તો કે લાઇકોપિનનું પ્રમાણ વધુ હતું, એટલે કે લાલ રંગ સૌથી વધારે જોવા મળતો હતો. એના અંદર આયર્ન, ઝિંક અને કેલ્શિયમ અને પોટેશિયમનું સૌથી વધુ પ્રમાણ હતું. આ પણ યાદ રાખજો. ખુલ્લા ખેતરમાં ખેતીમાં યોગ્ય છે, એટલે મીન્સ આપણે ધારો કે જે વાત કરીએ કે નેટ હાઉસ ને એના અંદર નહીં, પણ ખુલ્લા વાતાવરણમાં પણ આ સારી રીતે સર્વાઈવ કરતી હતી. બિનસંકર એટલે કે નોન હાઇબ્રિડ જાત હોવાના કારણે ખેડૂતો પોતે જ બીજ સાચવીને ફરી વાપરી શકે છે. તમે આના માટે મહત્વ શું હતું? પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપે છે અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે, અને ખેડૂતો માટે ઓછી ખર્ચાળ અને વધુ ટકાઉ ખેતીનો વિકલ્પ બન્યો છે. બરોબર, 2 વેરાયટી યાદ રાખજો, આણંદ લાલીમા GCT 1 અને આણંદ કુંદન. આ 2 વેરાયટી હતી જે ભારતના પ્રથમ બાયો ફોર્ટિફાઈડ ચેરી ટામેટા છે. ભારતના કે ગુજરાતના. એક આ પણ એક ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ છે કે ભારતની પ્રથમ 100% જૈવિક ગ્રામ પંચાયત, ઓર્ગેનિક મીન્સ ઓર્ગેનિક વિલેજ બોડી રાજસ્થાનના અંદર છે. બરોબર, આની મુખ્ય માહિતી જોઈએ તો જાન્યુઆરી 2026 ના અંદર 100% જૈવિક તરીકે આને પ્રમાણિત કર્યા હતા. સ્થાન કોટપુતલી, બેહરોડ જિલ્લો, રાજસ્થાન એ ખાસ યાદ રાખજો. 7 ગામડા અને અંદાજિત 150 હેક્ટર જેટલો વિસ્તાર 100% ઓર્ગેનિક કર્યો હતો. અને 6000 થી વધુ જૈવિક પશુધન છે. બરોબર, મહિલા સશક્તિકરણનું આના અંદર એક ઉત્તમ ઉદાહરણ હતું, એટલે કે સમગ્ર અભિયાનનું નેતૃત્વ હતું. આ જે આખું જે અભિયાન છે એનું મેઇન જે નેતૃત્વ હતું એ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેથી એક મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પણ આને કહી શકાય છે. અને ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સહયોગ COFD જે સંસ્થા છે, સર્ટિફાઈડ એન્ડ માર્કેટ સપોર્ટની, એ દ્વારા જૈવિક પ્રમાણપત્ર અને બજાર જોડાણ માટે એ લોકોને સહાય પણ આપવામાં આવી હતી. વિશેષતા શું હતી? તો કે બામનવાસ કાકર ભારતની પ્રથમ એવી ગ્રામ પંચાયત બની હતી જેને સંપૂર્ણપણે જૈવિક ખેતી અપનાવી 100% ઓર્ગેનિક ગામનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. આ પહેલ ટકાઉ ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને ખેડૂતોની આવક વધારવા માટે એક પ્રેરણાદાયી મોડલ હતું. હવે બીજી ઓર્ગેનિક ટોપિકનો વાત આવી છે તો આપણે એક બીજી પણ ઇમ્પોર્ટન્સ એવી વાત કરી લઈએ કે આપણે ભારતનું વાત કરીએ તો કે ભારતનું ફર્સ્ટ જે રાજ્ય છે એ સૌથી વધારે કયું હતું કે જે સૌ પ્રથમ જૈવિક ખેતી 100% બન્યું હતું, એનું નામ છે સિક્કિમ. આ તમે ખાસ યાદ રાખજો, સિક્કિમમાં 100% ફૂલ્લી ઓર્ગેનિક સ્ટેટ જાહેર થયું હતું. હવે આપણું જે ગુજરાત છે, આપણા જે ગુજરાતના અંદર જે ડાંગ છે એ ડાંગને પણ 100% ફૂલ્લી ઓર્ગેનિક માનવામાં આવ્યું છે. અને જો કદાચ પહેલી યુનિયન ટેરિટરીની વાત કરીએ તો કે લક્ષદ્વીપ. લક્ષદ્વીપ એવી પહેલી યુનિયન ટેરિટરી છે કે જેને પણ 100% ઓર્ગેનિક ફાર્મિંગના અંદર મળ્યું છે. આ તમે વસ્તુ ખાસ યાદ રાખજો. પછી આ એક ઇનિશિયેટિવ છે, ભારતીય ઇનિશિયેટિવ કરીને છે, કૃષિ નિકાસ અને એગ્રીટેકને નવી દિશા માટે. ભારતીયનું પૂરું નામ ભારત હબ ફોર એગ્રીટેક રિઝિલિયન્સ એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનેબલ. મીન્સ આખું જે વસ્તુ બનાવ્યું એ એક્સપોર્ટ માટે જ બન્યું. કારણ આ સંસ્થા કોને કર્યું હતું સ્ટાર્ટ? તો કે અપેડા. અપેડાનું પૂરું નામ તમે યાદ રાખજો, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. આની સ્થાપના 1986 અંદર થઈ હતી. આ પણ ખાસ યાદ રાખજો. લોન્ચ 2 સપ્ટેમ્બર 2025 ના દિવસે કરવામાં આવ્યું હતું. કોના દ્વારા ઉદ્ઘાટન? પિયુષ ગોયલ, ચિરાગ પાસવાન, ડોક્ટર થાની બિન અહમદ એઝ જયુદ. આ કઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. મુખ્ય લક્ષ્યાંકોની વાત કરીએ તો 100 એગ્રીટેક એન્ડ ફૂડ સ્ટાર્ટઅપ સશક્ત બનાવવા માટે. વર્ષ 2030 સુધી કૃષિની નિકાસ 50 બિલિયન સુધી પહોંચાડવું આમ લોકોનું મુખ્ય લક્ષ્યાંક હતું. અને આ પરીક્ષા માટે પણ એવું ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. કૃષિ ક્ષેત્રમાં ઇનોવેશન, વેલ્યુ એડિશન અને ટકાઉ પણ વધારવા માટે પણ રાખ્યું હતું. મુખ્ય ફોકસ એરિયા કયા હતા? તો GI ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ નું સેલિંગ કરવું, ઓર્ગેનિક ફૂડ એન્ડ સુપર ફૂડનું સેલ કરવું, આયુષ ઉત્પાદનો મીન્સ જે આપણે જડીબુટ્ટીઓ કહીએ એનું ઉત્પાદન વધારવા, પશુધન આધારિત ઉત્પાદન પણ એના ઉપર ફોકસ હતું, AI આધારિત ગુણવત્તા નિયંત્રણ, પછી બ્લોક ચેન દ્વારા ટ્રેસેબિલિટી અને IoT આધારિત કોલ્ડ ચેન અને એગ્રી ફિનટેક સોલ્યુશન. મીન્સ આના અંદર એ પ્રકારનું હતું કે આના અંદર આપણે એવી જ બધી વસ્તુઓ અને ઇન્ડિયાને આપણે પ્રમોટ કરીએ કૃષિ નિકાસના અંદર. હવે આના અંદર સ્ટાર્ટઅપ માટે 3 મહિનાનો એક્સિલન્સ પ્રોગ્રામ સ્ટાર્ટિંગમાં રાખવામાં આવ્યો હતો. તો ગલ્ફ દેશોના બજારમાં પ્રવેશ માટે અપેડાનું હાઇપર લુલ્લુ કરીને એક માર્કેટ છે, એ માર્કેટને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આપણે સારું એવું ઇનિશિયેટિવ હતું અપેડા દ્વારા લેવામાં. તમે ખાસ એટલું યાદ રાખજો, ભારતીય ઇનિશિયેટિવ અપેડા દ્વારા લેવામાં આવ્યું. શેના માટે લેવામાં આવ્યું હતું? આનો ટાર્ગેટ શું હતો? કેમ કે આ બધી જ વસ્તુઓ પરીક્ષામાં પૂછાતી હોય છે. બીજી એક વાત કરીએ તો કે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એવું કહી શકાય કે ગ્રામ સેવક માટે આમ તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય, પણ જે હું તમને એગ્રીકલ્ચરના કરંટ અફેર કરાવતો હતો તો આપણે એગ્રીકલ્ચરના કરંટ અફેર માટે કંઈક આ પણ ઇમ્પોર્ટન્ટ એવું ઇન્ફોર્મેશન છે. તો કે જમ્મુ કાશ્મીરનું GI ટેગ ધરાવતું કલાડી મીન્સ કલાડી જે ચીઝ છે એને GI ટેગ મળ્યું હતું. જમ્મુનું મોઝરેલા એને કહેવામાં આવે છે, બરોબર. હવે શું છે આ કલાડી? તો કે જમ્મુ કાશ્મીરનું પ્રખ્યાત પરંપરાગત ચીઝ છે અને સ્થાનિક દૂધમાંથી બનાવેલ અનોખું સ્વાદ અને ટેક્સચર. હવે તેને GI ટેગ પ્રાપ્ત થયું છે. તો એવું પૂછે છે કે જમ્મુ કાશ્મીરમાં હમણાં કોને GI ટેગ મળ્યું છે? તો કે જે કલાડી ચીઝ છે, કલાડી ચીઝને GI ટેગ મળ્યું છે. આ તમે ખાસ યાદ રાખજો. બીજી વાત કરીએ આપણે કે એની મુખ્ય વિશેષતાઓ શું હતી. મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો લાંબી શેલ્ફ લાઈફ, લોંગ શેલ્ફ લાઈફ હતી, પરંપરાગત અને ટેકનોલોજીનો સંગમ કરીને બનાવેલી હતી, મૂળ સ્વાદ અને ટેક્સચર હતો અને મૂલ્ય સંવર્ધન અને વિવિધ ઉપયોગમાં હતું. હવે GI ટેગ આધારિત સુરક્ષિત ઉત્પાદન મળતું હતું. કલાડી GI ટેગ મળવાથી તેની અનોખી અને નકલથી સુરક્ષા મળે. OP જ્યાં મેન વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો જે પ્રોગ્રામ છે
એની યોજનામાં પણ આનો સમાવેશ થતો હતો. અને CSRI સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? આપણે યાદ રાખજો, મૈસૂરમાં આવેલું છે. દ્વારા સંશોધન અને ટેકનિકલ સહાય આ લોકોને આપવામાં આવી હતી. આપણે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. બીજી એક આ વાત પૂછાઈ શકે એવું છે કે હિમાલયમાં મશરૂમની એક નવી પ્રજાતિની શોધ હતી. હવે ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેશે કે સાહેબ તમે આ બધું ભણાવો છો, આ તો હાઈ લેવલ છે. તો તમને એ કહી દઉં તમારા જાણ ખાતર કે ગઈ વખતે જે ગ્રામ સેવકની જે એક્ઝામ હતી એના અંદર ફિશરીઝમાં ચાર પ્રશ્નો પૂછાયા હતા. એટલે એવું નથી કે આ ટોપિક ઉપરથી ના પૂછી શકે. કદાચ આના અંદર હમાયા મશરૂમની પ્રજાતિ છે તો કદાચ એનું સાયન્ટિફિક નામ પૂછી લે. કેમ કે તમે જ જોયું છે જે ગઈ વખતનું પેપર હતું કઈ રીતે, એને ટફ ના કહી શકાય પણ મીન્સ એના અંદર બધા સબ્જેક્ટો આવરી લેવામાં આવ્યા હતા. તો એના અંદર ફિશરીઝમાંથી પણ 4 ક્વેશ્ચન પૂછેલા છે. પણ એ ક્યારે આવડે કે તમે એકવાર ઉપરથી પણ એની માહિતી જોઈ હોય તો તમને એના વિશેનો ખ્યાલ આવે. એટલે આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી રહ્યા છીએ. અને આ વસ્તુ એક એવી છે કે ધારો કે તમારા સારા એવા માર્ક્સ આવી જશે, પણ જો તમારે મેરિટમાં જો તમારે સીટ નક્કી ફાઇનલાઇઝ કરવી પડશે તો એના માટે ક્યાંક ને ક્યાંક તમને 2-3 ક્વેશ્ચન એવા હોવા જોઈએ કે જે બીજાને નથી આવડતા અને આપણને આવડે છે. એ જ તમને મેરિટમાં આગળ લઈ જશે. બાકી એગ્રોનોમી છે, સસ્ય વિજ્ઞાન છે, હોર્ટિકલ્ચર છે, સોઇલ સાયન્સ છે, આ બધા વાંચીને આવે છે. તો આપણે એવા વિષયો પણ સાથે સાથે વાંચવા જેના અંદર આપણે આપણું સિલેક્શન ઇન્શ્યોર કરી શકીએ. ઓકે, તો હિમાલયમાં મશરૂમની નવી જે પ્રજાતિ છે એના વિશે આપણે વાત કરી લઈએ. તો કે એનું સાયન્ટિફિક નેમ છે હેમેલિશિયમ ઇન્ડિકમ, એનું સાયન્ટિફિક નેમ છે. હવે ઠાકુરી બાગેશ્વર જિલ્લો ઉત્તરાખંડમાંથી આ સ્પીસીસ મળી હતી. 2600 મીટરથી વધુ ઊંચાઈ પર ઓક પ્રભુત્વ ધરાવતા જે જંગલો હતા એના અંદરથી મીન્સ આ મશરૂમની નવી જાત મળી હતી. સંશોધક ટીમ BSI યુનિવર્સિટી ઓફ ટોરિનો ઇટલીની સેન્ટર ઝેવિયર કોલેજ ઝારખંડ આ બંનેના સંયુક્ત હેઠળ આને શોધવામાં આવ્યું હતું. આનુવંશિક પુષ્ટિ મલ્ટીજીન DNA વિશ્લેષણ છે, ફ્લોરિડા પ્રજાતિ કરતા અલગ છે. પર્યાવરણીય મહત્વ તો કે બોલેટ મશરૂમ પ્રજાતિ છે ઓક વૃક્ષો સાથે એક્ટોમાઇકોરાઇઝિયલ જે સંબંધ ધરાવે છે અને જંગલના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરતું હતું. આ વસ્તુ ખાસ યાદ રાખજો, એનું સાયન્ટિફિક નેમ ખાસ યાદ રાખજો. બરોબર. પછી બીજી એક આ વાત છે કે કેરળને લઈને છે કે કેરળ એક મોટી જાહેરાત કરી હતી જે બેસિલસ સબસ્ટિલી છે ને, બેસિલસ સબસ્ટિલીનું રાજ્ય સૂક્ષ્મ જીવ તરીકે જાહેર કર્યું હતું. મીન્સ ભારતમાં પહેલી વાર રાજ્ય સૂક્ષ્મ જીવ જાહેર કરનાર આ પહેલું ભારતનું રાજ્ય હતું. ખાસ યાદ રાખજો. સૂક્ષ્મ જીવ કયું હતું? બેસિલસ સબસ્ટિલી. ઓકે, બેસિલસ સબસ્ટિલી તમને ખબર છે બીટી કોટનની બીટીની એક જાત છે. બેસિલસ તુરંજીની છે, એ રીતે બેસિલસ સબસ્ટિલી પણ એક એની સ્પીસીઝ જ છે. જાહેરાત કરનાર મુખ્યમંત્રી ત્યાંના પિનરાઈ વિજયન હતા. સ્થળ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન માઇક્રો બાયોમના ઉદ્ઘાટન પ્રસંગે આમને આ વસ્તુ જાહેર કર્યું હતું. ઓકે, તો તમે આ પણ યાદ રાખજો. કરણે કે કેરળે મોટી કયા એવું પૂછાઈ શકે કે કયા એવા રાજ્યએ જે સૂક્ષ્મ જીવ તરીકે કોઈ વસ્તુને સ્થાન આપીને એને પ્રથમ રાજ્ય સૂક્ષ્મ જીવ તરીકે જાહેર કર્યું હતું. તો તમે આ પણ ખાસ વસ્તુ યાદ રાખજો. કેન્દ્ર સરકારે કરેલું છે. તો હવે આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે આપણે એક સિરીઝ ટેસ્ટ સિરીઝ ચલાવી રહ્યા છીએ જેના અંદર આપણે એગ્રોનોમી કવર કરી દીધું છે. બરોબર, એગ્રોનોમી કવર કર્યું છે, હોર્ટિકલ્ચર કવર કર્યું છે. એના અંદર આપણે મીન્સ હાલ એવું નથી કે ઘણા બધાની ટેસ્ટ સિરીઝ તમે જોઈ હશે તો કે ડાયરેક્ટ તમે એગ્રીકલ્ચર ઓનલી ભણતા હોય તો 100 માર્ક્સની તમને ટેસ્ટ આપી દેતા હશે, 100 માર્ક્સની 10 કે 15 ટેસ્ટ. આપણે હાલ ફૂલી ફોકસ એગ્રીકલ્ચરનો જે પણ સિલેબસ છે એ સિલેબસ કવર કરવાના ઉપર મેઇન આપણું ફોકસ છે. તો આપણે એના માટે હવે એ છેલ્લા હવે 3 દિવસ બાકી છે. 3 દિવસ પછી આપણે રજીસ્ટ્રેશન ક્લોઝ કરી દેવાના છીએ કેમ કે ઓલરેડી આપણે 2 સબ્જેક્ટ કવર કર્યા છે અને ત્રીજો જે કૃષિ વિસ્તરણ છે, કૃષિ વિસ્તરણ આપણે આજે ચાલુ કરી દીધું છે. તો પછી મીન્સ સ્ટુડન્ટને એનરોલ કરવું બહુ અઘરું પડી જાય. મીન્સ એનરોલ કરવું અમારા માટે તો કોઈ અઘરું નથી પણ પછી એને જે બધા જે આગળના જે ટોપિક છે એ કવર કરવા માટે બહુ વાર લાગી જાય. તો એના માટે હવે આ લાસ્ટ 3 દિવસ છે. લાસ્ટ 3 દિવસ સુધી આપણે આ વસ્તુ ચાલુ રાખીશું. તમે વોટ્સઅપ પર આ નંબર પર તમે મેસેજ પણ કરી શકો છો અને જો તમારે જોઈન કરવું હોય ઓનલી ફોર પ્રાઇસ 200 રૂપિયા છે.
પણ આપણે આના અંદર કવર કરીશું ઓલ એગ્રીકલ્ચર સિલેબસ. જેટલું એગ્રીકલ્ચરમાં ઇમ્પોર્ટન્ટ સિલેબસ છે આપણે બધું આના અંદર કવર કરવાની કોશિશ કરીશું. હા, પણ કદાચ એક્ઝામ 15-20 દિવસમાં આવી જાય તો પછી આપણે કવર ના કરી શકીએ, તો એ પણ તમે પણ સમજી શકો છો. પણ આપણે એવું છે કે જ્યાં સુધી એક્ઝામ આવશે ત્યાં સુધી આપણે એગ્રીકલ્ચર મોસ્ટલી કવર કરવાનો પ્રયાસ કરીશું, અને આપણે એવા ટોપિક પસંદ કર્યા છે કે જેના અંદર ખરેખર એગ્રોનોમી, હોર્ટિકલ્ચર, સોઇલ સાયન્સ આપણે જે આપણા યુટ્યુબના સેશન છે એના ઉપર જ આપણે ભણી રહ્યા છીએ, અને જે એક્સટેન્શન આપણે ચાલુ કર્યું છે એના પછી આપણે રોગ વિજ્ઞાન ચાલુ કરીશું. રોગ વિજ્ઞાન પતાવ્યા પછી આપણે મીન્સ જે લોકો એગ્રી એન્જિનિયરિંગ કદાચ વાત કરે તો એન્જિનિયરિંગ આપણે જે રીતે સ્ટાર્ટ કરીશું એ રીતે આપણે 1 by 1 ટોપિક કવર કરવા જઈ રહ્યા છે. તો જેને પણ કદાચ એનરોલ કરવું હોય આના નંબર પર કોન્ટેક્ટ કરી શકે. વોટ્સઅપ પર એકવાર કહી દો 9727169114. અને તમને આજે અમારો કન્ટેન્ટ છે એ સારો એવો લાગતો હોય તો મીન્સ અમને સપોર્ટ કરો. સપોર્ટ એટલે કઈ રીતે કે મીન્સ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને તમારું જે મેઇન છે એ કોમેન્ટમાં તમારો રિવ્યુ પણ આપતા આવજો, જેથી અમે આ જે સેશન લઈને આવીએ છીએ સેશનને સારા એવા વધારે ઇફેક્ટિવ વેમાં લઈ શકીએ. અને આપણે ટૂંકમાં જે MCQ સિરીઝ પણ લઈ રહ્યા છીએ તો આપણે એને પણ ડિસ્કસ કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.